જો મિત્રો બપોરના 4 વાગી ગયા છે અને આજની 4 વાગે ચાલુ કરીએ છીએ, કારણ કે વરસાદ તો સવારનો છે નહીં. બહાર ગયા હતા, થોડા ઘરના કામ પતાવ્યા. મેં કીધું ચાલો અત્યારે આપણે વિડીયો ચાલુ કરીએ. અને કેમ છો મિત્રો, બધા મજામાં છો ને? બધાને જય શ્રી કૃષ્ણ. ને જો બધા શું કરે છે, બધા ઉઠી ગયા. એક મોબાઈલમાં છે અને એક અહીંયા વાસણ ઘસે છે. ચા પાણી પીધા તો વાસણ ઘસે છે. બરાબર ને? હરખા ઘસ જેવો. હા, હરખા ઘસ. ના અત્યારમાં કેમ આને જો હું કહ્યું, આને કેમ અત્યારમાં રાંધવાનું બનાવી લીધું? લે ઈંડાનું શાક ને લ્યો. કેમ અત્યારમાં? સુરત જવું છે. કેમ? ખરીદી કરવા. જો આને સુરત ખરીદી કરવા જવાનું થાય. હજી જુનાગઢ થી બાકી રહી ગઈ હતી. લ્યો બોલો. તો એમ નહીં તો અહીંયા નવસારીમાં નથી થતી ખરીદી. હા તો માખેડામાં જ કર નહીં. હા અહીંથી ડાયરેક્ટ માખેડા વહી જાય, ત્યાંથી ખરીદી કરી લેજે. માખેડા લે 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 આવી લે. અહીંયા મામા મામા કોણ છે? અહીંયા મમ્મી કે અમે દેશી છીએ. અહીંયા મમરા નથી ભાઈ. મમરા જેવી મમરા જેવી નથી, આ અડદિયા જેવી છે. મમરો ફૂંક મારે તો ઉડી જાય. ના ના, ઈ આ મમરા જેવી ક્યાં લાગે છે? જો તું માથું ઓળી દે નહીં. આ મમરા જેવી નથી, આ અડદિયા જેવી છે. આ ફૂંક મમરા ને ફૂંક માર તો ઉડી જાય કે નહીં? આ ઉડે? સિમેન્ટ જેવી છે. હા સિમેન્ટ જેવી છે. એક વાર ચીપકાઈ જાય પછી હલે જ નહીં. જો હા કેમ મજબૂત નથી, ખાલી આમ જ મજબૂત છે. બોલવામાં જ મજબૂત છે. આ મજબૂત નથી, બોલવામાં જ મજબૂત છે. ખાવું હા ઉટકાઈ ગયા વાસણ ઓણ ને ઓણ. તો જો મિત્રો આપણે સુરત જવાની તૈયારી કરીએ છીએ અને કાઉબેન ઘરે રહેશે. કાઉબેન છે ને એ આજે ઘરે સેવામાં છે. તો તું એકલી જાત, મને કઈ વાંધો છે ને? કાઉ આપણે પીઝા ખાઈ આવશું. જો દાબેલી ખાવું, બસ હું ખરીદી કરી આવી જાય એકલી. અમે તો અહીંયા અમારી વ્યવસ્થા કરી લેવું. અમારી ચિંતા કરમાં, અમારી ઉપાધિ કરવી જ નહીં. હા કાકાઉ અમારી ઉપાધિ ન કરવી. આવું કહી દે. કાઉ બેન આવું સોલે કરતા જાય. જો આમાં એક લાઈન વ્હાઈટ ની થઈ ગઈ, આમાં આ રેડ ની થઈ ગઈ, આ બ્લુ ની થઈ ગઈ. બસ એટલી જ છે. અને કાઉ દાદા ને રાત્રે બધું જમવાનું પીરસી દેજો તું. દર વખતે એમ જ કરે તો સારું. લે હું બોલો, હું બેહી ગયા. તારે જવું છે ને સુરત? હવે આને કેરી માં બોલો લ્યો, કેરી જોતી જાવ ને લ્યો. એ પાકી ગયો, એ પાકી ગઈ. કાવું પાકી ગઈ છે. તમ તાર ભૂખ લાગે તો ખાઈ લેજે. કેરી પાકે બીજી લઈ આવી તા.
વરસાદ આવે ને પેલા થઈ જાય જો આ કાલે પાકી જશે આ. ઈ પાકી ગઈ છે, બાર જ રહી ગઈ, ચાંદુ પડી જાય. નહીં, અહીંયા કાચી છે. નહીં પણ ઈ ચાંદુ પડી જાય. ચાંદુ તો પડી જાય. આ જો ઈ ચાંદા પડી ચાંદી જાય. નથી, કેરી પાનનો ડાળ છે આ. આ પણ ઈ બાર આમ રાખ એટલે ઈ આખી રાખ જે બીજામાં ચાંદા. એક કેરી બધી કેરીને બગાડે. ઈ તો બગાડે. એક માણસ બધા માણસને બગાડે. એમ એક કેરી બગાડે. હા એમ એક કેરી બધી કેરીને બગાડે. કાવા સુધાર તો હા એક વ્યક્તિ બધી વ્યક્તિના બગાડે. હા એક માણસ જો ઓલો હોય ને ખરાબ તો એ બધાને ખરાબ કરી નાખે, બધાની ખરાબ બુદ્ધિ કરી નાખે. કાવું હા એ વાત છે. એટલે સારા માણસોની સંગત રાખવાની. આપણે કહીએ ને સ્વામીજી શું કહે ને સારા માણસોની સંગત રાખવી. અમારા સભામાં કહેતા જ ઈ તો કહું છું સભામાં એમ જ કે જાઓ ડીશને જ્યાં ડીશને લેતી હોય એટલે જોઈ લઈ. કારણ કે આ છે ને પાકી જ ગઈ છે. હા અમુક લોકોને જેમ જો એમાંય ચાંદા પડી ગયા છે. આ સારા માણસોની સંગત નો રાખો ને એટલે ચાંદા પડી જાય. બહુ સારી. હા ઈ પાકી ગયેલી જ છે. જો હા ભાઈ મને ખબર. જો કાચી નીકળી. જો કાચી નથી પાકી. જો અડધી પાકી ગયેલી. ના ના પાકી ગયેલી છે. જો હું તને કહેતો હતો ને કે ઈ નથી પાકી. હમણાં કે પાકી કે નહોતી નથી પાકી. બે બાજુ બોલો. પપ્પાનો લોજિક બે બાજુ બોલે. જો હું ના પાડતો હોય તો કાપમાં પણ તોય રે તો નહીં. કેટલો ખોટો બોલે. ઈ એને હાલે જ નહીં. ખાય છે કે મૂકી દેવી? મૂકી દે ને ભૂખ લાગશે ત્યારે ખાય. અમે બહુ મીઠી કેરી હોય પછી. હા એ મીઠી જ છે. મીઠી નથી. જાઓ મૂકી દો જાઓ. અને બહાર તો જો આમ પાછો વરસાદ રહી ગયો છે ને આમ અંજવાળું નીકળી ગયું છે આજ તો પાછું. આમ ગરમી નથી એટલે વાંધો નથી મિત્રો, પણ જો રોડ કોરા કરી નાખ્યા ને આમ ગરમી નથી ને તડકોય નથી એવું વાતાવરણ કરી નાખ્યું છે. આપણી ગાડી એ જો ક્યાં વહી ગઈ છે, હમણાં તમને આગળ ખબર પડશે. ઓહો આ બધા કેમ લાઈનમાં ગોઠવાઈ ગયા છે? ગાડી લીધી છે તો કેવી છે એમ જોયું છે. ગાડી કોણે લીધી? ગાડી જોવા જાય, જો ગાડી ઓલી. વાહ જો હમણાં અહીંયા આવે તો હમણાં આપણે ફોટો પાડી પણ વહી ગઈ. જો વાહ હાલો આ ગાડી ગાડી ઓછી પડતી હતી ચોથી લીધી. રૂપિયા વાળાને વાંધો હોય. હા માણસો પ્રમાણે ગાડી હજી ઓહો પૈસા વાળા પાર્ટી. હા જો ને અહીંયા લાઈનમાં કેટલી ગાડી જો છે ને બાકી જો એક તો જાય છે ને 3 પડીશ ને એટલી સ્કૂટર ને સાયકલ ને મોટરસાયકલ. 5 કરોડની સાયકલ. ઓહો હો 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 5 કરોડની સાયકલ છે. મારી જો બટ્ટા જેવી લાગે. તમારી મોટરસાયકલ આવી હતી કે હાલો હાલો મુકાય સાયકલ કે અમે સાયકલ નું જગ્યા જો ને આમ રમકડા રમકડા જેવી લાગે. હાલો હાલો તે સાફ કરો એટલે આપણે નીકળીએ. અમારી ગાડી અહીંયા મૂકવા આવી પડી નહીં. રોડના કામ હાલે એટલે અમારી ગાડી અહીંયા મૂકવા આવી પડે. ના દાદા કઈક કરે છે ખેતરમાં. આવે છે. હું દાદા વાવોસ ભીંડો. વાહ અહીંયા દાદા ભીંડો વાવે છે. હરખી લૂ જોવો. હરખી આમાં જો ને બધું થઈ ગયું. ઈ તો ભાઈ પડી હોય એટલે એમ જ રહીએ. ભીનો ગાભો કરીને લૂઈ નાખો એટલે થઈ જાય. ઓગરા થઈ જાય. ભીનો લ્યો ભીનો. ઓગરા થઈ જાય. નો થાય. પાણી આવે ના જો તો એક સાફ કરવા વાળું રાખી લેવાનું હોય માણા. અમારી સોસાયટીમાં બધાય માણા રાખ્યા છે. હા તમારે નો હાલ હું કહી દઈ પગાર જાજો મળશે ભાઈ અહીંયા સાફ કરવા આવજો. હાલો હવે કઈ જ દઉં ઓલે ભાઈ આવે ને એને
ભલે હારું હાલો. અત્યારે તમારી ગાડી અમારે જ સાફ કરવી પડશે. અત્યારે કોઈ માણસની વ્યવસ્થા નથી એટલે. હાલ. જો અહીંથી ઢોલ લઈ અને અહીંયા પાણી નાખીને સાફ કરવી પડશે ગાડી. હા જોજો હો, નાઈ નો લે પાછું ઘર જવું પડશે કપડાં બદલવા. અહીંથી પાણી ભરીને સાફ. બાપો મારતા જાવ આમાં એટલે બે હાલો જો હવે ફાકા લોજી બેઠા કરે છે બધા, કારણ કે એને અમારે ભેગું આવવાનું નથી ને એટલે ઈ એના પ્લાન ઘડે છે કે હું કરે છે. અને તમારે થઈ ગઈ ગાડી સાફ? થઈ ગઈ ને? હારું હાલો. જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. જો ખુશી થાય છે કવરમાં એવી બધા યારે અમે ખરીદી કરવા જઈશ. બધા પછી વસ્તુ લઈ ઉપડે નહીં એટલે પછી જાજા માણસ હોય ને ભેગા બધાને ઉપાડવા માટે રાખ્યા. સામાન બધાને એટલું લેવાનું છે ને તે એમ વસ્તુ આમ ઉપડશે નહીં એટલે બધા જાજા હોય તો વાંધો ન આવે ને. ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.